धर्मवीर संभाजी महाराज आदम्य साहसની ગાથા। નમસ્કાર મિત્રો, છત્રપતિ સંભાજી મહારાજની વાર્તા માત્ર એક યોદ્ધાની જ નથી, પરંતુ એક એવા પરાક્રમી રાજાની છે જેને હિન્દવી સ્વરાજ્ય, સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે અસીમ દુઃખ ભોગવ્યા, પરંતુ કદી ઝૂક્યા નહીં। મિત્રો, આ કથા એક સમયની છે જ્યારે મુગલ સમ્રાટ ઔરંગઝેબે મરાઠાઓને પૂર્ણરૂપે નષ્ટ કરવાની શપથ લીધી હતી। મિત્રો, શિવાજી મહારાજનું સ્વપ્ન અને સંભાજી મહારાજની જવાબદારી। શિવાજી મહારાજનું અવસાન 1680માં થયું। વિદાય પછી મહારાઠા સામ્રાજ્ય સંભાળવાની જવાબદારી સંભાજી મહારાજ પર આવી, પરંતુ તેમનું રાજ્યાભિષેક સરળ નહોતું। તેમની સોતેલી માતા સોરાબાઈ ઈચ્છતી હતી કે તેમનો પુત્ર રાજારામ ગાદી સંભાળે, તેથી તેમને અનેકો ષડયંત્રો રચ્યા, પરંતુ સંભાજી મહારાજે તેમના બુદ્ધિ, ચાતુર્ય અને શૌર્યથી તમામ વિરોધીઓને હરાવીને મરાઠા સામ્રાજ્યના બીજા છત્રપતિ તરીકે ગાદી સંભાળી હતી। મિત્રો, રાજા બનતા જ તેમણે સામ્રાજ્યને વધુ સુદૃઢ બનાવ્યું, સેના મજબૂત કરી અને જનકલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી। મિત્રો, મુગલો સાથેનું યુદ્ધ પ્રથમ મોટો હુમલો। ઔરંગઝેબ મરાઠાઓને નષ્ટ કરવા માટે કટિબદ્ધ હતો। તેણે એક દખ્ખન પ્રદેશ પર વિશાળ સેના સાથે આક્રમણ કર્યું હતું, પરંતુ સંભાજી મહારાજ સામાન્ય યોદ્ધા નહોતા। તેમણે તુરંત પોતાની સેના ભેગી કરી અને મુગલોને હુમલો કર્યો તે પહેલા જ આક્રમણ ચલાવ્યું। મિત્રો, તેમનું પ્રથમ મોટું યુદ્ધ બુરહાનપુરમાં થયું હતું। બુરહાનપુરમાં મુગલોના માટે મહત્વનું વ્યાપારી અને સૈન્ય મથક હતું। સંભાજી મહારાજે પોતાની તાકાતથી એ જીતી લીધું અને મરાઠા સેનાએ મુગલોના ખજાના પર કબજો કર્યો અને હજારો શત્રુઓને હરાવ્યા હતા। મિત્રો, આ જીતથી ઔરંગઝેબ બેભાન થઈ ગયો અને સંભાજી મહારાજને પકડવા માટે અનેક મુગલ સેનાપતિઓ મોકલ્યા, પરંતુ બધા નિષ્ફળ ગયા। પુર્તગાલીઓએ અને મૈસૂર પર વિજયની વાત કરીએ તો સંભાજી મહારાજ માત્ર મુગલો સામે જ નહીં પણ વિદેશી શક્તિઓ સામે પણ લડી રહ્યા હતા। મૈસૂર પર આક્રમણ પણ થયું। મિત્રો, તે સમયે મૈસૂર પર વોડિયાર વંશનું શાસન હતું। રાજા ચિકાનદેરાય અને મરાઠાઓ સામે ષડયંત્ર રચવાનું શરૂ કર્યું। સંભાજી મહારાજને આ પર ખબર મળતા જ તેમણે પોતાની સેનાને મૈસૂર પર ચડાઈ કરવા માટે તૈયાર કરી। ભયાનક યુદ્ધ થયું અને સંભાજી મહારાજે મૈસૂરના રાજાને પરાજય આપીને મરાઠા શક્તિને વધુ મજબૂત બનાવી। પુર્તગાલીઓ તે સમયે મુગલોની મદદ કરી રહ્યા હતા અને તેમનો માલ સામાન પસાર થવા માટે બંદરો આપી રહ્યા હતા। આ વાત સંભાજી મહારાજને કદી ગમવાની નહોતી। તેમણે ગોવામાં પુર્તગાલીઓ પર આક્રમણ કર્યું અને તેમના ઘણા કિલ્લાઓ ધ્વસ્ત કરી નાખ્યા। પુર્તગાલી જનરલને યુદ્ધમાં હરાવી દેવામાં આવ્યો। આ વિજય સાબિત કરતા હતા કે સંભાજી મહારાજ માત્ર મરાઠા સામ્રાજ્યની રક્ષા જ નથી કરતા, પણ તે વિસ્તૃત પણ કરી રહ્યા હતા। સંભાજી મહારાજનું સૌથી મોટું લક્ષ્ય હતું કે મુગલોને ભારતમાંથી હાંકી કાઢવામાં આવે। આ માટે તેમણે એક ગુપ્ત બેઠક બોલાવી। આ બેઠક સંગમેશ્વરમાં યોજાઈ, જ્યાં ઘણા મરાઠા સરદાર હાજર હતા, પરંતુ દુઃખની વાત એ હતી કે તેમની પોતાની બહેનના પતિ ગનોજી શીકે તેમની સાથે ગદ્દારી કરી। ગનોજી શીકે સંભાજી મહારાજ પાસે પોતાની જમીન અને વસિયત માટે માંગણી કરી હતી, જે તેમને નકારી નાખી। એટલા માટે તેણે મુગલ સરદાર મુકરમ ખાન સાથે ગઠબંધન કરી લીધું। તેમણે મુગલોને સંગમેશ્વરના ગુપ્ત રસ્તાઓની માહિતી આપી અને સંભાજી મહારાજ ત્યાંથી નીકળવા જઈ રહ્યા હતા ત્યારે 1000 મુગલ સૈનિકોએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા। સંભાજી મહારાજે અંતિમ શ્વાસ સુધી યુદ્ધ પણ કર્યું, પણ 1 ફેબ્રુઆરી 1689ના રોજ તેઓ પકડાઈ ગયા। મિત્રો, સંભાજી મહારાજની ક્રૂર હત્યા। ઔરંગઝેબે તેમને ઘણી યાતનાઓ આપી। તેમને સાંભળવાનું ન ગમતું હતું કે હિન્દુ રાજા એના વિરુદ્ધમાં ઊભો છે। ઔરંગઝેબે તેમની સામે 3 શરતો મૂકી। 1. મરાઠા કિલ્લાઓ મુગલોને સોંપી દેવા। 2. મરાઠા સામ્રાજ્યના ગુપ્ત ખજાનાની માહિતી આપવી। 3. ઇસ્લામ ધર્મ સ્વીકારવો। મિત્રો, સંભાજી મહારાજે 3 શરતો નકારી કાઢી અને કહ્યું, ધર્મ મારા માટે પ્રાણ સમાન છે। હું કદી તેને છોડી શકીશ નહીં। મારું શરીર ભૂલી જશે, પણ મારી આત્મા કદી ઝૂકશે નહીં। મિત્રો, આ સાંભળીને ઔરંગઝેબે ગુસ્સે ભરાયો અને તેમના નખ ઉખાડી નાખવામાં આવ્યા અને આંગળીઓ એક એક કરી કાપી નાખવામાં આવી હતી। મિત્રો, જીભ કાપી નાખવામાં આવી, જેથી તેઓ ઔરંગઝેબની સામે કંઈ કહી ન શકે। મિત્રો, કાન, આંખો અને શરીરના વિવિધ અંગો પર તાપેલા લોખંડ વડે યાતનાઓ આપવામાં આવી હતી। અંતે તેમનું માથું કાપી નાખવામાં આવ્યું હતું અને શરીરને 2 ભાગ વહેંચી નદીમાં ફેંકી દેવામાં આવ્યું હતું।
મિત્રો સંભાજી મહારાજની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. મિત્રો સંભાજી મહારાજના બલિદાનનો પ્રભાવ તેમની શાહબાદ પછી આખું મરાઠા સામ્રાજ્ય બની ગયું અને મરાઠાઓએ મુગલો સામે કટ્ટર યુદ્ધ કર્યું. આજની પેઢી માટે સંભાજી મહારાજ એક પ્રેરણા સ્ત્રોત છે કે ધર્મ અને સ્વરાજ માટે કોઈ પણ બલિદાન નાનું નથી. મિત્રો જય ભવાની, જય શિવાજી, જય ધર્મવીર સંભાજી મહારાજ જય. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરે અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.